ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર કચેરી અમરેલી દ્વારા તાલુકા કક્ષા રમતગમતનું ગોપાલગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનામાં કાર્યક્રમનું આયોજન રતિલાલ પ્રેમજી ઝાટકિયા સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યું, જેમાં કબડ્ડી, લાંબી કૂદ, ખોખો, દોડ તેમજ શાળાના શિક્ષકો અને અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન કાર્યક્રમની અંદર શાળાના પ્રિન્સિપાલ તેમજ કેન્દ્રના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના પ્રમુખ મિલનભાઈ ઝાટકિયાની સૂચના મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ પંચાયત સરપંચ હરેશવાળા તેમજ ગ્રામજનો હસ્તક સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રતાપવાળા, ધારી। સાહેબ, આપનું નામ શું છે અને આજ કાર્યક્રમ વિશે શું કહેશો? જી હા, હું ટૂંકી માહિતી આપી દઉં। પહેલાં પ્રવીણ જેઠવા, નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરીમાંથી આવું છું। ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર કચેરી અમરેલી સરકારી બહુમાળી ભવનમાં આવેલી છે। છેલ્લા ઘણા વર્ષોથી યુવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી યુવક મંડળ, મહિલા મંડળ, યુવા સંસ્થાઓ સાથે કામગીરી કરે છે અને યુવાઓના ઉત્થાન માટે સૌથી આગળ હોય છે। અહીં બ્લોક સ્પોર્ટ્સ એટલે કે તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જે નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી તરફથી આયોજન છે અને સંચાલન શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ અને એનો સ્ટાફ સંભાળી રહ્યા છે। આ ક્ષણે મહેમાનો તરીકે અમારા જિલ્લા યુવા અધિકારી શ્રી ગિલ સાહેબ પધાર્યા છે। એકાઉન્ટન્ટ તરીકે અમારે વિકાસકુમાર પધાર્યા છે। ત્યાર પછી અમારે ફિલ્ડ વર્કર બેન પણ પધાર્યા છે અને આવા અનેક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે। આ કાર્યક્રમમાં કબડ્ડી, ખોખો, 100 મીટર દોડ, 400 મીટર દોડ, લાંબી કૂદ આવા આયોજન રમતગમતનું કરવામાં આવે છે। વિજેતા થયેલી ટીમને પુરસ્કાર રૂપે પહેલો, બીજો, ત્રીજો નંબર ઇનામ આપવામાં આવે છે। ત્યાર પછી વિજેતા થયેલી ગ્રુપ ટીમ જેમ કે ખોખો અને કબડ્ડી એ બંને ટીમને કેપ્ટનોને સ્પોર્ટ્સ કિટ, જેમાં વોલીબોલ નેટ, કેરમ, ચેસ, બેડમિન્ટન, ફૂટબોલ આ બધી જ રમતગમતના સાધનો વિનામૂલ્યે ભારત સરકારની કચેરી તરફથી આપવામાં આવે છે અને આ કાર્યક્રમમાં સંપૂર્ણ ખર્ચ નહેરુ યુવા કેન્દ્ર કરે છે। ત્યાર પછી અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ બહુ સારી સંસ્થા છે અને ત્યાંથી અમને આવા કાર્યક્રમો માટે પ્રિન્સિપાલ, ટ્રસ્ટીગણ અને સ્ટાફગણ પૂરો સાથ અને સહકાર મળે છે। ફરીને આવા કાર્યક્રમો થાય આ ગામમાં એ માટે અમે વિનંતી કરીએ છીએ। જય હિન્દ।